નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી પટેલ। આજનો આપણો જે વિષય છે કરંટ ટોપિકની અંદર દુર્ઘટનાની અસરનો આઘાત। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે અને એ દુર્ઘટનાના જે કહેવાય ને કે અસર થઈ રહી છે, લોકોના જીવન ઉપર અસર થઈ રહી છે। ખાસ કરીને ફેમિલી ઉપર તો થાય જ છે જેમણે પોતાના જે વહાલ સોયા ગુમાવ્યા છે, પરંતુ સાથે સાથે જે લોકોએ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોયા છે, ટીવીની અંદર પણ આ દ્રશ્યો જોયા છે, ખરેખર ખૂબ જ વિચલિત કરી શકે તેવા દ્રશ્યો। કારણ કે જે આગ લાગી હતી અને જેના કારણે જે 241 લોકો મૃત્યુ પામ્યા અને જે પ્રમાણે મૃત જે લોકો મળી આવ્યા છે ને સાથે સાથે જે મૃતદેહો છે એ સળગેલી હાલતમાં મળી આવ્યા હતા અને જે પ્રમાણે સિવિલની અંદર પણ આપણે જોયું હતું કે અફરાતફરી મચી જવા પામી હતી। તો આ તમામ દ્રશ્યો છે ગુજરાતના દરેક લોકોએ જોયા છે, ભારતના દરેક લોકોએ જોયા છે અને હજી પણ જ્યારે આપણને એ દ્રશ્યો આપણી આંખોની સામે આવે છે ત્યારે ખરેખર હચમચાવી નાખે છે અને અત્યારે એની અસર સામાન્ય લોકો ઉપર પણ જોવા મળતી હોય છે। ત્યારે એ જ વિશે આજે કરંટ ટોપિકની અંદર વાત કરવી છે અને એ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પિંકલ ભટ્ટ, જેઓ મનોચિકિત્સક છે, સાથે કલરવ મિસ્ત્રી, જેઓ પણ મનોચિકિત્સક છે। આ બંનેનું કરંટ ટોપિક કાર્યક્રમની અંદર સ્વાગત છે। સૌથી પહેલા તો કલરવભાઈ આપને પૂછવું છે કે જે પ્રમાણે અત્યારે આ પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે અને જેને કારણે સામાન્ય લોકોના મગજ ઉપર પણ અસર થઈ રહી છે, તો આપ કાઉન્સેલિંગ કરો છો, તો આપની પાસે આવા 2 દિવસની અંદર કેટલા કેસ આવ્યા છે? જ્યારે આ પ્રકારના આકસ્મિક બનતા હોય છે બનાવો, ત્યારે નોર્મલી જે હૃદયદ્રાવક જે આપણે વસ્તુઓ નજરની સામે અથવા તો ક્યારેક આપણે સાંભળીએ છીએ, તો તેને નોર્મલી મનોવૈજ્ઞાનિકની ભાષામાં તેને પીટીએસડી તરીકે ઓળખવામાં આવે છે, મતલબ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર। આ બીમારીનું જે નામ છે તેને પોસ્ટ ટ્રોમા, મતલબ કે જ્યારે આવા આકસ્મિક બનાવ બની ગયા હોય છે એના પછી જે પણ વ્યક્તિ એની સાથે સંકળાયેલી છે, જે પોતે વિક્ટિમ હોય અથવા તો પોતે જોયેલું હોય નજર સામે અથવા તો ક્યારેય સાંભળેલું હોય અને આ બંનેમાંથી કંઈ પણ ના પર તે રિલેટેડ દ્રશ્યો કંઈના કન્ટિન્યુઅસ તમે સોશિયલ મીડિયામાં સાંભળો અથવા તો અરસપરસ વાતચીતમાં સાંભળો તો તે તમારા મગજ અને સબકોન્શિયસ માઇન્ડ ઉપર અસર કરે છે। આ અસર એટલી બધી ઘેરી હોય છે, તે પર્સન ટુ પર્સન ડિફરન્સ હોય છે, મતલબ કે લોકોનો સ્વભાવ, અમુક લોકો ઇમોશનલ હોય છે, સેન્સિટિવ નેચર હોય છે, તો આ જ વસ્તુ મગજમાં એટલું જ અસર કરી શકે કે જેના લીધે તેના પડઘા તેને માનસિક બીમારીના સિમ્પટમ્સ રૂપે આવે છે। આ સિમ્પટમ્સનું મુખ્ય જે કારણ છે તેને પેનિક એટેક્સ અથવા તો એન્ઝાયટી ડિસઓર્ડર કહેવામાં આવે છે। જ્યારે પણ આ બનાવ બન્યો છે 2 દિવસ પહેલા, તેના બીજી સેકન્ડથી અડધો કે કલાકમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કે ટીવી ન્યૂઝના માધ્યમથી એટલું બધું આ જે હૃદયદ્રાવક દ્રશ્યો જે પણ લોકોએ જોયેલા છે, અડધો કલાકથી કલાકની અંદર લગભગ ઘણા બધા સગા સંબંધીઓ અથવા તો દર્દીઓ અથવા દર્દીના જે રિલેટિવ્સ છે, અમે જે હેલ્થ કાઉન્સેલિંગ નંબર ચલાવીએ છીએ અથવા તો જે ક્લિનિક ચલાવીએ છીએ, લોકોના કન્ટિન્યુઅસ મેસેજ આવે છે, તેમજ ફોન કોલ્સ આવે છે અને અપોઇન્ટમેન્ટ માટેની ડિટેલ આવે છે કે આ ન્યૂઝ પછી મારો જે છોકરો કે છોકરી છે એ કન્ટિન્યુઅસ બંધ રૂમમાં એકલો રહે છે, માતા પિતાને વળગીને રહે છે, ગભરાઈ જાય છે, બેચેની થાય છે, શ્વાસમાં મૂંઝારો થાય છે, હાથ પેર કાપવા મળે છે। અમુક દર્દીઓ એવું પણ કહે છે કે હમણાં મને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે, જરાક પણ અવાજ આવે તો તે ગભરાઈ જાય છે અને પેટમાં કંઈક ગડબડ થવા મળે છે અને પોતાના માતા પિતા, વડીલો અથવા તો સંબંધીઓને ચોંટતા રહે છે અને એ લોકોને કન્ટિન્યુઅસ કાલ્પનિક દ્રશ્યો નજરની સામે આવે છે, રાત્રે ઊંઘ પણ ડિસ્ટર્બ થઈ જતી હોય છે। તો આજે પેનિક એટેક્સ અને એન્ઝાયટીના સિમ્પટમ્સ કન્ટિન્યુઅસ 2 દિવસથી ખૂબ જ વધી રહ્યા છે। આના માટે જે પ્રોપર સાયકોલોજીકલ સપોર્ટ્સ આપવાના આવે અને પ્રોપર સહાનુભૂતિવાળું વાતાવરણ મેળવવામાં આવે તો આપણે આ પ્રકારના દર્દીઓને એન્ઝાયટી અથવા પેનિક એટેક્સનો શિકાર કરતા રોકી શકીએ છીએ। બિલકુલથી પિંકલબેન, જે પ્રમાણે કલરવભાઈએ જણાવ્યું છે કે આવી અસરો જોવા મળે છે, તો જે પ્રમાણે આપણે કહેવાય કે કાઉન્સેલિંગ કરવામાં આવે છે, તે બેસિકલી કાઉન્સેલિંગ કેવી રીતે કરવામાં આવતું હોય છે અને કેવી રીતે આ ટ્રોમામાંથી તેમને બહાર લાવી શકાય છે? જ્યારે આવો આજ એક અનુભવ કહેવાય, એ અનુભવ કરતા બી વધારે દરેક જણને વ્યક્તિને હલાઈ નાખ્યું છે અને આ આખું વર્લ્ડ હલી ગયું છે। એવું નથી કે આપણે અહીંયા ખાલી અમદાવાદમાં થયું છે ને અમદાવાદના લોકો જ તકલીફમાં છે, વર્લ્ડ આખું હલી ગયું છે અને આની અંદર 2 થેરાપી કામ કરી શકે। એક છે લિસનિંગ કાઉન્સિલિંગ, કે જ્યારે આવું કોઈ વ્યક્તિએ જોયું છે, સાંભળ્યું છે અથવા તો એમના કોઈ ફેમિલી મેમ્બરનું છે, તો તમે એને કાઉન્સેલિંગ દરમિયાન અથવા તો પોતાના ફેમિલીના લોકો એને સાંભળે, નહીં કે એને સલાહ આપે અથવા તો નહીં કે સમજાવે। બીજું, જ્યારે સાંભળતી વખતે જરૂર લાગે તો થોડોક સ્પર્શથી પણ એને સપોર્ટ આપે, કે એનો હાથ પકડે અથવા તો એના માથે હાથ મૂકે, એના ખભા ઉપર હાથ મૂકે, એને એક સાંત્વન આપે કે અમે બધા તારી સાથે છીએ। જ્યારે એક લિસનિંગ કાઉન્સેલિંગ થાય છે,
ત્યારે લિસનિંગ કાઉન્સિલિંગથી પણ ઘણી બધી આ અસરમાંથી આપણે નીકળી શકીએ છીએ. કારણ કે આની સ્ટ્રેસ ટ્રોમા કહેવાય ને કે બહુ મોટા આયા હોય છે, અને એ સ્ટ્રેસ ટ્રોમામાં દરેક વ્યક્તિ અસરગત થયું હોય છે. પણ જ્યારે પણ આમાં એવું પણ થશે કે જે લોકો બહુ સેન્સિટિવ હશે, જે લોકોને ફ્લાઇટમાં સફર થવાનું હશે, ત્યારે એ લોકો પોતે આ ટ્રોમા રિકોલ બી કરશે, કારણ કે આ વિઝ્યુઅલ ટ્રોમા પણ છે. દરેક સોશિયલ મીડિયાની અંદર દરેક વ્યક્તિ આ ટ્રોમા જોયા છે. એટલે જે લોકો સીધી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કોઈક ને કોઈક રીતે તો દરેક વ્યક્તિ કનેક્ટ થયા છે. એટલે જ્યારે કોઈને એરપોર્ટ પર જવાનું આવશે, ફ્લાઇટમાં બેસવાનું આવશે, અથવા તો એ ફ્લાઇટનું નામ યાદ આવે, ત્યારે વિઝ્યુઅલ ટ્રોમા પણ ટ્રિગર થાય છે. તો આ ટ્રિગર પોઈન્ટો ઉપર પણ કાઉન્સિલિંગ દરમિયાન કામ કરવું જોઈએ. આ બિલકુલ કલરવ, કેવી રીતે પિંકલબેને જણાવ્યું છે, આપની પાસે પણ એવો કોઈ કેસ આવ્યો છે કે જે હજી જે આ દુર્ઘટના થઈ ત્યારબાદથી જે ફ્લાઇટ છે એમાં બેસવા માટે તૈયાર ન હોય, ડરી ગયા હોય આ બધા વિઝ્યુઅલ્સ જોઈને? છેલ્લા 2-3 દિવસથી લગભગ ઘણા બધા કેસીસ આવે છે. એમાં સૌથી જે નજીકના દિવસનો કેસ હતો, જ્યારે પણ ઇન્સિડન્ટ 2 કે 3 વાગ્યાની વચ્ચે બન્યો, અડધો કલાકની જી. લગભગ 4 વાગ્યાની આસપાસ અમારે એક એમના જે દર્દી હતા, જેની ડોટર લગભગ 14 વર્ષની હતી, તે કન્ટિન્યુઅસ એના વાણી, વર્તન અને વ્યવહારમાં ચેન્જ જોવા મળ્યો. તથા અચાનક એ ગભરાવી મળી, આડા-તેડા આંટા મારવા મળી, હાથ પગ ધ્રુજવા મળ્યા. મને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે, મને ચક્કર આવે છે, હું ગભરાઈ ગઈ છું, અને બંધ રૂમમાં બેસી ગઈ હતી અને પોતાના માતા-પિતાને વળગીને રહી હતી. એના માતા-પિતાએ જ્યારે કાઉન્સેલિંગ સેન્ટરમાં સાયકોલોજીસ્ટને સપોર્ટ કર્યો, અમને સપોર્ટ કર્યો, ત્યારે જાણવા મળ્યું કે સાહેબ, જ્યારથી આ ટીવીમાં ન્યૂઝ આવ્યા છે, હવે જ્યારે અમે જેટલું નોલેજ મેળવવાનું ટ્રાય કરીએ, તરત આ બાળક એટલું બધું ગભરાઈ ગયું છે કે તેને પેનિક એટેક્સના શિકાર આવે છે. તાત્કાલિક એને ઇમરજન્સી કોઈ પણ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, એને સાંત્વના આપવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ કર્યા પછી ખબર પડી કે આને જે પણ છે આ બધાના ઇન્સિડન્ટના લીધે તેના ઉપર પેનિક એટેક્સ અને એન્ઝાઇટીનો શિકાર છે. કોઈ તકલીફ, ગંભીર મેડિકલ પ્રોબ્લેમ્સ નથી. એના પરથી ખબર પડી કે આ કન્ટિન્યુઅસ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ છે. આ જે વ્યક્તિ હતી, જેમ કે પિંકલબેને કીધું એ પ્રમાણે, એને લગભગ 15 દિવસ પછી પોતાના હોમટાઉન મુંબઈમાં જવાનું હતું, અને એને એ પણ ફ્લાઇટની ટિકિટ પણ સેમ ફ્લાઇટની ટિકિટ બુક કરેલી હતી. તો તરત એને વિગ્રસ વિઝ્યુઅલ ટ્રોમા થયેલો હતો. કદાચ 15 દિવસ પછી મારે આ ફ્લાઇટમાં જવાનું થશે અને મારી જોડે જ આ ઇન્સિડન્ટ થશે, તો એને કઈ એના લીધે તે કન્ટિન્યુઅસ જે કાલ્પનિક દુનિયા હતી, એના લીધે વિચારોના જે ઘેરાયેલી હતી, એને સિવિયર પેનિક અને એન્ઝાઇટીનો શિકાર બની હતી. અને એના પછી ઘણા બધા કેસીસ આવે છે કે જે ટ્રાવેલિંગનું જેને ફિક્સ જવાનું છે, અને ટ્રોમાના ડરથી જ તે લોકો એ પોસ્ટપોન કરે છે અને એના એન્ઝાઇટી અને ડિપ્રેશનનો શિકાર બને છે. આના માટેની પ્રોપર સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવે, એક સોશિયલ વાતાવરણ પૂરું કરવામાં આવે, અને કઈ વસ્તુઓ વિધિન 2 મંથ્સ, 3 મંથ્સ કે 6 મંથમાં તમારે નહીં કરવી, એ જો વાર્તાલાપ કરવામાં આવે અને એનું કાઉન્સેલિંગ સેશન લાવવામાં આવે, તો આપણે આ પ્રકારના દર્દીને એમાંથી બહાર કાઢી શકવામાં આવે છે. પિંકલબેન અમને સારી રીતે સમજાવી શકે છે, જેને એક્સપોઝર રી-એક્સપોઝર થેરાપી કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારનું જે ટ્રોમા થયેલો હોય, કોઈને હાઇટથી ડર હોય, કોઈને પબ્લિક ફોબિયાથી ડર હોય, કોઈને આવા કોઈ ભૂકંપ થયો હોય, અથવા તો કોઈ આવી રીતે વોરના ન્યૂઝ સાંભળ્યા હોય, અથવા તો આવી કોઈ એક્સિડન્ટ થયો હોય, આ પ્રકારના દર્દી જો વિચલિત થઈ ગયા હોય, તો તેને એક્સપોઝર રી-એક્સપોઝર થેરાપી, મતલબ અમુક એનિમેટેડ વિડીયોઝ બતાવવામાં આવે છે, તેનું મેન્ટલ પ્રિપેર કરવામાં આવે છે, અને એ જે કાલ્પનિક સિચ્યુએશન પ્રિડિક્ટ કરીને આપણે એના સાથે કઈ રીતે કોપ અપ કરવું અને બોડી અને માઇન્ડને કઈ રીતે સ્ટેબલ રાખવું, એની અમુક ટેકનિક અને કાઉન્સેલિંગ સેશન લેવામાં આવે, તો આ પીટીએસડી વાળા દર્દીને આપણે એમાંથી બહાર કાઢી શકીએ છીએ. બિલકુલથી. તો કલરવભાઈ, જે રીતે આપણે વાત કરી પહેલા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, તો આ બેઝિકલી છે શું અને આના લક્ષણો કઈ રીતના હોય છે? પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર એ લગભગ એવી જે બીમારી કે જ્યારે આકસ્મિક કોઈ પણ બનાવ બને, એમાં બનાવમાં લગભગ ક્યાંય ધરતીકંપ આવ્યો હોય, અથવા તો કોઈ વોરના ન્યૂઝ સાંભળેલા હોય, અથવા તો કોઈ પણ પ્રકારના રાયટ્સ, કોમી રમખાણો થયા હોય, અથવા તો નજીકના કોઈ સ્નેહીજનોનું મૃત્યુ થયું હોય, અથવા તો આ પ્રકારના એક્સિડન્ટ્સ થયા હોય, આ જે ઇન્સિડન્ટ્સ હોય જેના લીધે તમારા મગજ ઉપર અસર થતી હોય છે, અને આ બીમારીના સિમ્પટમ્સમાં 3 મેઇન પાયો ભજવે છે. સૌથી પહેલી વસ્તુ કે એન્ઝાઇટી, મતલબ કે તમને પેનિક એટેક્સ આવે, ગભરામણ થાય, બેચેની થાય, હતાશા, નિરાશા, બેબાકળા બની જાવ, શ્વાસ લેવામાં તકલીફ થાય, જેને પેનિક એટેક્સ કહેવાય છે. આ પેનિક એટેક્સના હુમલા હર અડધો કલાકે, પોણો કલાકે આવતા હોય છે, જેના લીધે માણસ કન્ટિન્યુઅસ મેડિકલી પ્રોબ્લેમમાં થતો હોય છે. બીજી વસ્તુ કે રી એક્સપિરિયન્સ મતલબ કે જ્યારે તમે એના રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી કરો, તો તમને સેમ જે સિમ્પટમ્સ છે મારી જોડે બી થઈ જાય છે, એનો આભાસ થતો હોય છે. અને ત્રીજી વસ્તુ છે ફ્લેશબેક અને નાઇટમેર્સ, મતલબ કે સવારે કે બપોરે જે પણ બનાવ બન્યો હોય, જ્યારે તમે સુવા જાઓ, મગજ શાંત રહે, અથવા તો તમે નવરા બેઠા હો, એકલ વાયુ જીવન જીવતા હોય, તો એ કન્ટિન્યુઅસ વ્યક્તિ તમારા મગજમાં આવે છે, અને તમને એવો આભાસ થાય છે કે હમણાં મારી જોડે હું એ જ સિચ્યુએશનમાં છું, જેને રી એક્સપિરિયન્સ કહેવામાં આવે છે. અને તમને નાઇટમેર્સના રૂપમાં, તમે સુવા જાઓ એટલે તમે પર્ટિક્યુલર
એ જ સિચ્યુએશનમાં છો અને તમારી જોડે આવું જ બન્યું છે એવું રિયાલિટી જો એક્સપોઝર થાય છે, તો આ જે 3 સિમ્પટમ્સ છે, ફ્લેશબેક, રીએક્સપિરિયન્સ અને નાઇટમેર્સ, એ મેઇન જે મહત્વનો ભાગ છે જેને પીટીએસડી કહેવામાં આવે છે. સામાન્ય રીતે તેને ગભરામણ, બેચેની અને એન્ઝાયટી તરીકે પણ આપણે ઓળખી શકીએ. બિલકુલથી પિંકલબેન, આ ઘટનાના જે વાયરલ વિડીયો છે એનાથી અનેક લોકો ટ્રોમામાં છે, કારણ કે આ દ્રશ્યો જે લોકોએ સામેથી જોયા હશે, જે લોકો પ્રત્યક્ષદર્શી હશે, એ કદાચ ક્યારેય આ દ્રશ્યોને ભૂલાવી નહીં શકે. તો જે પ્રમાણે આ જે કાઉન્સેલિંગ કરવામાં આવે છે, તો કાઉન્સેલિંગથી કેટલો ફરક પડે છે? આ દ્રશ્યો જે લોકોએ જોયા છે એ લોકોને કોગ્નિટિવ બિહેવિયર થેરાપીથી પણ આ બધા ટ્રોમાને આપણે રિમૂવ કરી શકીએ છીએ. પણ લોકોની અંદર એ અવેરનેસ જ નથી કે જેટલું સોશિયલ મીડિયા ઉપર એ જોશે એ વિઝ્યુઅલ ટ્રોમા પોતાની અંદર એક ભરે છે અને એ ધીરે ધીરે પોતાની અંદર એક બિલીફ બનશે કે નેગેટિવ વાઇબ્રેશનો એ લોકો એટ્રેક્ટ કરે છે. અને જ્યારે પણ એવી કોઈ સિચ્યુએશન એમને નોર્મલ આગ અથવા તો ધુમાડા જોશે ને, તો પણ જી. પોતાની અંદર કંઈક થઈ ગયું છે એની તકલીફ લેશે. એટલે કાઉન્સિલિંગ દરમિયાન અથવા તો આપણે એવું માનીએ કે ચલો દરેક વ્યક્તિ કાઉન્સિલિંગ કરવા નથી જતું, પણ દરેક વ્યક્તિએ પોતાની અંદરના ટ્રોમા અને ટ્રિગરને સમજવા જોઈએ, પોતાની મેન્ટલ હેલ્થને સમજવી જોઈએ કે કોણ કેટલું વિઝ્યુઅલ લઈ શકે એટલું એની કેપેસિટી છે, એટલા જ એણે વિડીયો જોવા જોઈએ કે જેની પોતાની અંદર એવી કોઈ આડઅસર તો નથી થઈ રહી ને. કારણ કે સોશિયલ મીડિયા ઉપર તો બધું જ આવવાનું છે અને દરેક વ્યક્તિ એની મેન્ટલ હેલ્થ ઉપર થોડી ઘણી તો અસર થાય છે ને થાય છે જ. કદાચ કોઈક ધ્રુસકે ને ધ્રુસકે રડી પડશે તો કોઈકના આંખમાં પાણી આવશે તો કોઈકનું દિલ ભરાઈ આવશે. કારણ કે જ્યારે એક આવું જોઈએ છે, કારણ કે આપણે માણસ છીએ અને એક સોશિયલ એનિમલ છે, તો બીજાના દુઃખની પણ આપણા ઉપર અસર થાય છે અને ત્યારે આપણે આપણું દુઃખ એની સાથે જોડીએ છીએ. કારણ કે દરેક વ્યક્તિ ફ્લાઇટમાં ફ્લાય કરે છે અથવા તો એના સરાઉન્ડિંગ, એના પોતાના ફેમિલી મેમ્બર પણ ફ્લાય કરે છે. તો કાઉન્સિલિંગ દરમિયાન અથવા તો જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે એ લોકોએ વિઝ્યુઅલ ટ્રોમા ઉપર પણ વર્ક કરવું જ જોઈએ અને વધારે ઊંડું ઉતારવું ના જોઈએ પોતાની અંદર. અને જો એનાથી પણ ફરક નથી પડતો તો કોગ્નિટિવ બિહેવિયર થેરાપી ઉપર આવવું જોઈએ. અને આ બધાની બહુ મોટી અસર પડે છે જ્યારે પણ હવે આપણે અત્યારે પણ લોકોની અંદર અવેરનેસ આવી છે કે થેરાપી કે કાઉન્સિલિંગ માટે તૈયાર થાય છે. પહેલા એવું હતું કે થેરાપી લેવા માટે અથવા તો કાઉન્સિલિંગ માટે તો ગાંડા લોકો જાય, પણ અત્યારે લોકોની અંદર એ અવેરનેસ આવી છે કે પોતાની અંદર જે ટ્રોમા ભરાય છે અથવા તો જે બિલીફ છે અથવા તો લાઈફને જેવી રીતે જીવવી જોઈએ, જોવી જોઈએ, એ નથી જોવાતી, તો કાઉન્સિલિંગ કે થેરાપીના રસ્તે જવું જોઈએ. એ અવેરનેસ લોકોની અંદર આવી છે. બિલકુલથી પિંકલબેન, કોઈ નજીકના વ્યક્તિના મૃત્યુ પછી કાઉન્સેલિંગ કેવી રીતે મદદ કરી શકે છે? જ્યારે નથી ગમતું ને ત્યારે કશું જ નથી ગમતું અને ગમતું પણ નથી ગમતું. અને જ્યારે કોઈ નજીકની વ્યક્તિ પોતાની એક દુનિયા છોડીને જાય છે ત્યારે અમુક વખત એવું હોય છે કે થોડોક સમય આપવો જ પડે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે સમય સમયને માન છે. અને એ અમુક સમય પછીથી પણ જો એ વ્યક્તિ નથી નીકળી શકતું, કારણ કે પોતાની વ્યક્તિ ખોશે તો એ તમ્મર તો ચડવાના જ છે, એ તમ્મર ઉપર સમય આપવો જ પડે. પણ એ 2 વીક, 3 વીક, 4 વીક પછીથી પણ જો આપણે નોર્મલ નથી થઈ શકતા, આપણી રૂટીન જે એક્સરસાઇઝ છે એટલે કે રૂટીન આપણે જે વર્તન છે એની અંદર આપણે નથી આવી શકતા, ત્યારે કાઉન્સિલિંગ દરમિયાન જવું જોઈએ. અને જો કાઉન્સિલિંગ માટે નથી જવું તો જેમ ડોક્ટર કરાવ છે એવી રીતે આપણે કોઈ ડોક્ટરનો પણ સહારો લેવો જોઈએ કે એ ટેમ્પરરી ટ્રોમામાંથી બહાર કાઢવા માટે ઘણી બધી વખત દવા પણ બહુ સારો સહારો આપે છે. એટલે બંને પેરેલલ છે કે જ્યારે એ દરેક વ્યક્તિએ પોતે જ નક્કી કરવું પડે કે મેં જે વ્યક્તિને ખોલ્યું છે અને આટલા 3 કે 4 વીકમાં તમે તમારી રૂટીન લાઈફમાં આવી જવા જોઈએ. પણ જો આપણે નથી આવતા તો પછીથી કેવી રીતે આપણે આપણા ઊભા તો થવાનું જ છે. એક દિવસમાં થવું, 1 મહિનામાં થવું કે 1 વર્ષે થવું. હવે એ આપણે નક્કી કરવાનું છે કે મારે કેટલા જલ્દી ઊભા થવું છે, કે દવાનો સહારો લેવો છે કે કાઉન્સિલિંગનો સહારો લેવો છે. કારણ કે ઘણી બધી વખત વ્યક્તિને સમજ હોવા છતાં પણ એને ના સમજ બનવું હોય છે, ત્યારે દવા કામ કરે છે. અને ઘણી બધી વખત વ્યક્તિનો અંદરનો વિલ પાવર અને સપોર્ટ એટલું સારું હોય છે કે એને એક સહારાની અને એક કાઉન્સિલરની જરૂર હોય છે કે મનોચિકિત્સક જોડે આવે અને કાં ક્લિનિકલ હિપ્નોસિસ થાય, કાં ટ્રાન્સ વર્ક ઉપર કે સબકોન્શિયસ ઉપર વર્ક થાય, તો એ એમના ટ્રોમામાંથી બહાર નીકળી શકે છે. પણ આ વ્યક્તિએ બદલાય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાની અંદર જોવું જોઈએ કે હું કયા સહારાથી બહાર નીકળી શકું છું. કુદરતે દુનિયા બહુ સુંદર બનાવી છે. જીવવું પડશે ને પડશે જ. અને દરેક વ્યક્તિને એવું લાગે છે કે આના ગયા પછી હું નહીં જીવી શકું,
પણ એ જીવવા માટે એણે પોતે થોડુંક તો બળ ઊભું કરવું જ પડશે અને પોતાની રીતે એણે બહાર આવવું જ પડશે. જી ડોક્ટર કલરવ, જે રીતે પિંકલબેને વાત કરી છે, તો આ જે વિડીયોની જે અસર જે લોકોના માનસિક જે મગજ ઉપર પડી રહી છે, તો ખાસ કરીને એ જાણવું છે કે ગ્રીફ કાઉન્સેલિંગ અથવા તો જે લિસનિંગ પ્રોસેસ છે, એ પ્રોસેસ છે શું? માલવિયાને આપણે બે એંગલથી જોઈ શકાય. સૌથી પહેલી વસ્તુ કે જ્યારે બી અનએક્સપેક્ટેડ વસ્તુ, મતલબ કે આપણે એક્સપેક્ટ ના કરી હોય એ વસ્તુ જ્યારે આપણે નજરની સામે કે કાનની સામે આવી જાય, તો 100% ગમે તેટલો વિલ પાવર વાળો સ્ટ્રોંગ માણસ હોય તે પણ કઈ ને કઈ રીતે માનસિક રૂપે અસ્થિર તો થવાનો જ છે. અનસ્ટેબલ મતલબ અનફેવરેબલ કન્ડિશન એટલે કે અચાનક ક્યાંક યુદ્ધ થઈ ગયું, અચાનક રાઇટ્સ કોમી રમખાણ ફાઈ ગયા, અચાનક અર્થક્વેક આવ્યું અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવી જે આપણે એક્સપેક્ટ નથી કરી અને સડનલી આવી ગઈ છે. તો જે તેના જે માનસિક રૂપે જે સબકોન્શિયસ માઇન્ડમાં પડઘા પડે છે એ ઘણા લાંબા સુધી ચાલે છે અને એની જે ઇન્ટેન્સિટી હોય છે, જે પેનિક એટેક્સની, એ ખૂબ જ વધારે હોય છે. કારણ કે આપણે એક્સપેક્ટ નથી કર્યું ને સડનલી આપણે એમાં એડજસ્ટ કરવાનું આવે છે, તો એ પેનિક એટેક્સની ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે હોય છે. તો આમાં આપણે ગમે તે રીતે એક સોશિયલ સપોર્ટ આપીને, એક સાનુભૂતિભર્યું વાતાવરણ આપીને, સોશિયલ મીડિયા અવેરનેસ દ્વારા કઈ કઈ વસ્તુ તમારે આ સિચ્યુએશનમાં એંગેજ થવું અને કઈ કઈ વસ્તુમાં એંગેજ નહીં થવું, જો તરત એનું પ્રોટોકોલ ફોલો કરવામાં આવે તો આપણે વ્યક્તિને પીટીએસડી ના શિકાર કરતા બચાવી શકીએ છીએ. બીજી વસ્તુ એક્સપેક્ટેડ વસ્તુ, મતલબ કે આપણા જે નજીકના સ્નેહીજનો અથવા તો મિત્ર વર્તુળ કે સગા સંબંધીઓ કોઈ પણ પ્રકારની લાંબા ગાળાની માંદગીથી બીમાર છે, મતલબ કે એને કેન્સર છે અથવા તો કોઈ મેડિકલ કોમ્પ્લિકેશન થયા છે કે આઈસીયુમાં છે, તો આપણે ઓબ્વિયસલી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મગજની રીતે આપણે એક ફ્લેક્સિબલ થઈ શકીએ કે કઈ વાંધો નહીં, આ એક બીમાર છે, તો આપણે એનું માઇન્ડસેટ ચેન્જ થવામાં એ લોકોને વાર નથી લાગતી. એ લોકોમાં એક્સેપ્ટેબિલિટી આવી જાય છે કે 3, 4, 6 મહિના પછી એમાં વ્યક્તિનો વાંક નથી, બીમારીના લીધે કદાચ એનું મૃત્યુ થાય તો હું એનું મૃત્યુ એક્સેપ્ટ કરી લઈશ, તેવી તમારી કોપિંગ મિકેનિઝમ ટેન્ડન્સી સબકોન્શિયસમાં આવી જ જાય છે. અનફોર્ચ્યુનેટલી આવા જે ઇન્સિડન્ટ જે અચાનક બને છે ને, તેમાં ઇન્ટેન્સિટીના લીધે એ વ્યક્તિને બહાર લાવવામાં એટલી જ તકલીફ થતી હોય છે. આના માટે એક બે વસ્તુ ઘણી સારી છે કે તમારે સૌથી પહેલા સોશિયલ મીડિયાનું મતલબ કે જે ઇન્ટરેક્શન છે કેટલું રાખવું. સામાન્ય રીતે આપણામાં ક્યુરિયોસિટી હોય છે કે હું એકલો રહી ના રહ્યો અથવા તો કોઈ અગત્યના ન્યૂઝ મારાથી મિસ ના થઈ જાય તો શું. તો આ જે ફોમો હોય છે તેના લીધે એ લોકો કન્ટિન્યુઅસ પોતાની જાતને એંગેજ રાખે છે. બીજી વસ્તુ કે જેને પણ આપણે કોઈ પણ મિત્રો સાથે કે વડીલો સામે કે કોઈ પણ સોશિયલ ગેધરિંગમાં વાતચીત કરીએ તો આપણામાં એટલું બધું આપણે એ ઇન્સિડન્ટ પછી તો કન્ટિન્યુઅસ છે, એની સાથે એના વિશે નોલેજ 360 ડિગ્રી નોલેજ મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે. કન્ટિન્યુઅસ વિવિધ પ્રકારના રીલ્સ, પોડકાસ્ટ, એના રિલેટેડ હિસ્ટ્રી ને બધું આપણે સર્ચ કરતા હોય છે. એટલું જે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે અનનેસેસરી નોલેજ જે આપણા મગજમાં જાય છે, તેના લીધે કન્ટિન્યુઅસ તમારી જે તમારું જે ફોકસ જે ડાયરેક્ટ કરવાનું છે ત્યાં આપણે ડાયરેક્ટ નથી કરી શકતા અને અનનેસેસરી વસ્તુના લીધે પેનિક સિચ્યુએશન આપણને હેન્ડલ કરવાની કોપિંગ મિકેનિઝમ આવતી નથી. તો ક્યાં ક્યાં એંગેજ રહેવું, ક્યાં ક્યાં નહીં રહેવું. અને તમે જો એવું લાગતું હોય કે ઇનસિક્યોરિટી લાગતી હોય તો અમુક દિવસના 2 કે 3 સમય ફિક્સ રાખો કે સવારે હું એક ન્યૂઝ જોઈ લઉં, બપોરે 4 કે 5 વાગ્યામાં એક ન્યૂઝ લઈ લઉં, જેથી મને જો ઇમ્પોર્ટન્સ માહિતી હોય તે મને મળી જાય અને એના માટે હું તકેદારી રાખી શકું. પણ અનનેસેસરી તમે જો ઓવર ઇન્ફોર્મન્સ લોડ કરવા જશો તો ઓબ્વિયસલી તમે પોતાની જાતને પણ હેન્ડલ નહીં કરી શકો અને તમે જો પોતે સ્ટેબલ નહીં હોય તો તમારી ઉપર જે ડિપેન્ડ છે, જે આપણા ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે કે બાળકો છે, તેને આપણે આવી સિચ્યુએશનમાંથી હેલ્પ નહીં કરી શકીએ. તો એક બધાએ સાથે મળીને એક જો પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે અને શું કરવું અને શું ના કરવું, એ જો ગવર્મેન્ટની હેલ્પથી અથવા તો મીડિયાની હેલ્પથી અને આવા સાયકોલોજીસ્ટ અને સાયકેટિસ્ટની હેલ્પથી આ પેનિકી સિચ્યુએશનમાં આપણે એક સહાનુભૂતિભર્યું એક પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે તો આપણે જે વિક્ટીમ છે એને અને આગળ જે વિક્ટીમ ના બને એને પણ આપણે એક હૂંફાળું સમન્વય રીતે માનસિક રૂપે એને સ્વસ્થ બનાવી શકીએ. બિલકુલ આપે જે પ્રમાણે જણાવ્યું કે આપે કાઉન્સેલિંગ કર્યું છે, એક 14 વર્ષની છોકરીનું કાઉન્સેલિંગ કર્યું છે, તો એની અંદર કયા પ્રકારનો ડર જોવા મળ્યો હતો અને ખાસ કરીને કેવી અસર થતી હોય છે? જોકે આ જે રીતે આપણે વાત કરી કે 14 વર્ષની એ દીકરી જેની અંદર આ ડર જોવા મળ્યો, એને ફ્લાઇટમાં બેસવાની ના પાડી, તો ફ્લાઇટને લઈને પણ એને ડર લાગી રહ્યો છે અત્યારે બેસવા માટે. તો એના માનસિક અને ફિઝિકલ વર્તન ઉપર કેવી અસર જણાય છે આપને? હવે આ જે ટ્રિગર ઇવેન્ટ થઈ છે એ રૂટકોઝ કહેવાય. રૂટકોઝ મતલબ કે જળમૂળમાંથી સબકોન્શિયસ માઇન્ડના મગજમાં ફિક્સ થઈ ગઈ, ઘાવ થઈ ગયો કે હવે પ્લેનમાં તો બેસાય જ નહીં અને પ્લેનમાં ટ્રાવેલિંગ કરાય જ નહીં. હવે એ જે રૂટકોઝ છે જેના લીધે 10 દિવસ પછી એને આઈડિયલી તેને પ્લેનમાં તો જવું જ પડશે કારણ કે તે એબ્રોડ સ્ટડી કરે છે ને એબ્રોડ એના રિલેટિવને મળવા જવાનું તેને પ્લાનિંગ બધું ફિક્સ જ હતું. હવે આ 10 કે 15 દિવસમાં એટલી બધી ગભરાઈ ગઈ છે કે એ કન્ટિન્યુઅસ એને એડમિટ કરવાની જરૂર પડે છે. પ્રોપર એન્ટી ડિપ્રેશન, એન્ટી એન્ઝાયટી મેડિસિનનો સપોર્ટ આપવામાં આવે છે અને સાથે સાથે કાઉન્સેલિંગ સેશન પણ ચાલુ જ છે. પણ એક લાંબી પ્રોસેસ ચાલશે. આગળના કાઉન્સેલિંગ સેશનમાં જેમ કે પિનલબેને કીધું એ પ્રમાણે કે અમારે એક્સપોઝર થેરાપી અથવા તો કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એ પ્રમાણે સ્ટ્રેટેજી પૂર્વક એનું માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે અને એને પોઝિટિવ એટીટ્યુડથી એને સમજાવવી પડશે કે ઇમેજિનેશન કરવું પડશે કે આ જે પણ સિચ્યુએશન થઈ જે કાલ્પનિક હતી
એવું નથી કે જે જનરલાઇઝ થઈ શકે છે. અને સાથે સાથે હિપ્નોથેરાપીથી અથવા તો કોઈ પણ પ્રકારની એક્સપોઝર થેરાપીથી એનિમેટેડ વિડીયોથી અમે એને ઇમેજિનેશન કરાવીશું કે ધારો કે તમે પ્લેનમાં બેઠા છો, પ્લેન ફ્લાઇટ કરે છે, તો જ્યારે પણ એના બોડીમાં જે ચેન્જીસ થાય છે કે જ્યારે બી આ ઇમેજીસ કરે છે અથવા તો આંખો બંધ કરીને તે કાલ્પનિક દ્રશ્ય બનાવે છે, તો તેના ધબકારા વધી જતા હોય છે, ગભરામણ, બેચેની થતી હોય છે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અને અચાનક બેભાન થતી જતી હોય છે. તો માઇન્ડ રિલેક્સેશન થેરાપીના પ્રોટોકોલથી અને આ પ્રકારની અમુક કોગ્નિટિવ બિહેવિયર થેરાપી પ્લસ એન્ટી એન્ઝાઇટી મેડિકેશનથી આપણે લગભગ 2 અઠવાડિયા કે 4 અઠવાડિયા આપીશું, તો આપણે આ પ્રકારના જે દર્દી છે એમાંથી બહાર લાવી શકીશું. પણ જે એની પ્રોસેસ છે લગભગ 6-8 મહિના કે 9 મહિના કે 1 વર્ષ સુધી બી હોય છે અને ભવિષ્યને તેના પડઘા ફરીથી થવાના મેક્સિમમ ચાન્સીસ રહેતા હોય છે. તો આ પ્રકારમાં જે લોંગ ટર્મ થેરાપી હોય છે કે કાઉન્સેલિંગ સેશન પ્લસ મેડિસિન સેશન પ્લસ ફેમિલી સપોર્ટ, જો આ પ્રોપર સમન્વય આપવામાં આવે તો આપણે કોઈ પણ પ્રકારના દર્દીની પીટીએસડીથી અથવા તો એન્ઝાઇટીના શિકારમાંથી આપણે બહાર લાવી શકીએ. બિલકુલથી કલરવભાઈ, કાઉન્સેલિંગ કરીને લોકોને આઘાતમાંથી કેવી રીતે બહાર લાવી શકાય એ પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. આઈડિયલી સૌથી પહેલા કે સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ જતા પહેલા તમે પોતે પોતાના કાઉન્સેલર બનો. કઈ રીતે કે તમે પોતાની જાતને ઓળખી કે તમારો સ્વભાવ કઈ ટાઈપનો છે. ભગવાને દરેક પ્રકારના અલગ અલગ સ્વભાવો છે અને બધા પોતાની રીતે સાચવ્યું છે. સેલ્ફ એનાલિસિસ બહુ જ ખૂબ જ જરૂરી. સેલ્ફ એનાલિસિસ મતલબ કે મારો આ ટાઈપનો સ્વભાવ છે, મારો આ વીક પોઈન્ટ છે અને મારો આ સ્ટ્રેન્થ છે. જ્યારે બી તમારો વીક પોઈન્ટ કે તમારી સ્ટ્રેન્થ હોય તો તમે એ સિચ્યુએશનમાં તમને જે થરલી ઓળખે છે, જે તમારા હસબન્ડ વાઈફ હોય, બ્રધર સિસ્ટર હોય, ફાધર મધર હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય કે તમારા ધર્મગુરુ હોય કે મોટિવેશનલ સ્પીકર હોય, તમે તમારા સ્વભાવ કે તમારું જે પણ પ્રકારનું જે સ્ટ્રેસ છે એ તમે એની સાથે વાર્તાલાપ કરો અને એ જે વ્યક્તિ સાથે તમે જે શેર કરો છો તે એકદમ મોસ્ટ મેચ્યોર પર્સન હોવો જોઈએ. એવું નહીં કે પોતે એન્ક્સિયસ હોય, ડિપ્રેશન હોય, તમને ડિમોરલાઇઝ કરે. જો આ તમે વાર્તા, કારણ કે ઇમોશનલ કેરિંગ ઇઝ ઓલવેઝ શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. એટલે જ્યારે તમે ઇમોશનલી વાર્તાલાપ કરો છો તો તેનો ઘણો ફરક પડે છે, રાધર દેન તમે કોઈ થર્ડ પર્સનને જાઓ. સાયકોલોજીસ્ટ, સાયકેટ્રિસ્ટનો રોલ એ પ્રોફેશનલ કાઉન્સેલરમાં આવે છે. એ શું કે તમને અડધો કલાક, બહુ બધું 2 કલાક તમને ટાઈમ આપશે. આ 2 કલાકમાં તમને જજ કરીને એ તમને આમાંથી બહાર નહીં કાઢી શકે. ઓબ્વિયસલી એ પ્રોફેશનલ કાઉન્સેલિંગ તો કરી શકશે, પણ મતલબ કે તમે પોતાને ઓળખો કે આ મારો વીક પોઈન્ટ છે, તો આમાંથી મારે પ્લાન અને પ્લાન બી શું રાખવો જોઈએ. જો આ બધું તમે પોતે હેલ્પ કર્યા પછી અને રિલેટિવ્સની હેલ્પ કર્યા પછી બી જો તમને સિમ્પટમ્સ લાગતા હોય તો ઓબ્વિયસલી કે સાયકોલોજીસ્ટ ને સાયકેટ્રિસ્ટની મદદથી તમે એને કાઉન્સેલિંગ કરો. આમાં અમે એમની પર્સનાલિટી કઈ ટાઈપની છે અને પ્રોફેશનલી એને આમાંથી કઈ રીતે બહાર આવવું એના સ્ટેપ્સ આપતા હોઈએ છીએ. જી બિલકુલ. તો પિંકલબેન અને ડોક્ટર કલરવ, આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે કરંટ ટોપિકની અંદર આપણે આજે વાત કરી છે કે અમદાવાદની અંદર જે ખૂબ જ દુઃખદ, દર્દનાક ઘટના જેને કોઈ ક્યારેય પણ ભૂલાવી શકે તેમ નથી, પરંતુ અત્યારે વિષય એ હતો કે દુર્ઘટનાની અસરનો જે આઘાત છે એ લોકોના માનસ જીવન પર જોવા મળી રહ્યો છે, એમના મગજ ઉપર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ ચર્ચાની અંદર જે પ્રમાણે વાત કરી છે કે લોકો કાઉન્સેલિંગ કરવા માટે ડૉક્ટર્સ પાસે જતા હોય છે. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.